નમસ્તે સર્વે દર્શકગણ. સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીતિ શતકમની શૃંખલા અંતર્ગત આજે આપણે સત્સંગતિ ઉપર ચર્ચા કરીશું. સત્સંગતિનો જે પાઠ છે કે સજ્જનોની સંગતિ જે છે, સત્સંગ જે છે એમનું આપણા જીવનમાં શું મહત્વ છે એ ભર્તૃહરિ આપણને કહેશે. અને તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં કહ્યું છે, બિનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, સઠ સુધરહી સતસંગતિ પાઈ, પારસ પરસ ઉઘાત સુહાઈ. સત્સંગ વિના જીવનમાં વિવેકની પ્રાપ્તિ થતી નથી અને એ સત્સંગ જે છે એ રામ કૃપા એટલે કે ઈશ્વરની કૃપા સિવાય એ સુલભ થતો નથી. ઘણીવાર આપણે સાંભળતા હોય છે કે સત્સંગમાં જવાની ઈચ્છા છે, કથામાં જવાની ઈચ્છા છે, પરંતુ નથી જ થઈ શકતું. કારણ કે ઈશ્વરની ઈચ્છા જે છે ત્યાં આપણને પ્રેરિત કરવાની નથી હોતી. એટલે જ તુલસીદાસજી કહે છે, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અને આગળ ખૂબ જ સુંદર રીતે તુલસીદાસજી કહે છે, સઠ સુધરહી સત્સંગતિ પાઈ, કે દુષ્ટ જે છે એ પણ સજ્જનોની, સંતોની, મહાનુભાવોની સંગતિ પ્રાપ્ત કરીને એના આશ્રયમાં રહીને સુધરી જાય છે. કેવી રીતે? તો જેવી રીતે પારસમણી લોહને સ્પર્શ કરે અને એ લોહ જે છે, જે લોખંડ છે એ સુવર્ણ બની જાય છે, એમ દુષ્ટ વ્યક્તિ જે હોય છે, શઠ વ્યક્તિ જે હોય છે એ પણ સુધરી જાય છે. તો એવી જ વાત તુલસીદાસજીને પણ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતની જે કલકલ છલછલ વહેતી સરિતા છે એ સરિતામાંથી જ આ ભાવ જે છે એ પ્રાપ્ત થયો હશે અને એમને પણ એ જ ભાવ ક્યાંક પ્રગટ કર્યો હશે. તો એવો જ ભાવ ભર્તૃહરિજીએ નીતિ શતકમમાં સંસ્કૃત ભાષાના માધ્યમથી વર્ણવ્યો છે. અને સત્સંગતિના, સત્સંગનું આપણા જીવનમાં શું મહત્વ છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સત્સંગ, એ આપણને ભર્તૃહરિજી પ્રસ્તુત શ્લોકના માધ્યમથી સમજાવે છે. તો ચાલો સૌપ્રથમ આપણે આ શ્લોકનું ગાન કરીએ અને ત્યારબાદ એમનો અર્થ જાણીએ કે સત્સંગનું શું મહાત્મ્ય છે. જાડ્યમ ધિયો હરતિ સિંચતિ વાચી સત્યમ, માનોન્નતિમ દિશતિ પાપમપાકરોતિ, ચેતઃ પ્રસાદયતિ દિક્ષુ તનોતિ કીર્તિમ, સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસાં. હે માનવ, હે મનુષ્યો, સત્સંગ માનવના જીવનમાં શું નથી કરતો, એટલે કે જે બધું જ કરી શકે છે. સત્સંગમાં એટલું સામર્થ્ય છે કે એ આપણું અને દુષ્ટ વ્યક્તિનું પણ જીવન જે છે એ પરિવર્તિત કરી શકે છે. જો વાલ્મીકી બની શકતો હોય તો એમનો એકનો એક પ્રતાપ જે છે સત્સંગ છે. અને આજના આધુનિક કાળમાં પણ આપણને એવા એવા ઉદાહરણો મળે છે કે જેમને સત્સંગ પ્રાપ્ત થયો હોય અને એમનું જીવન જે છે એ સંપૂર્ણ રીતે પલટાઈ ચૂક્યું હોય. તો ભર્તૃહરિ પ્રથમ પંક્તિમાં કહે છે કે ધિયઃ જાડ્યમ હરતિ, જાડ્યમ ધિયઃ હરતિ, કે સૌ પ્રથમ તો સત્સંગ જે છે એ આપણી બુદ્ધિની જડતા દૂર કરે છે. બુદ્ધિ જે છે એ જડ સ્વભાવની છે, સંકુચિત સ્વભાવની છે. તો આપણે જે ગેરરીતિઓ, કુરીતિઓ અથવા તો એવા બંધનો છે જેની જડતાઓ આપણે આપણા મગજમાં, મનમાં પકડી રાખી છે, અથવા તો અન્ય કોઈ જડતા છે, એ જડતાને સૌપ્રથમ સત્સંગ દૂર કરે છે. ત્યારબાદ સિંચતિ વાચી સત્યમ, આપણા વાણીમાં સત્યનું સિંચન કરે છે, આપણને સત્ય બોલતા શીખવે છે. આપ જોજો, જે નિત્ય સત્સંગી હશે, સારા વ્યક્તિની સંગમાં રહેનારો વ્યક્તિ હશે, સજ્જનોની સોબત જેમને હશે,
એ વ્યક્તિ અસત્ય અભિભાષણ નહીં કરતો હોય. ત્યારબાદ કહે છે માનોન્નતિમ દિશતી. સત્સંગતિ છે, સજ્જનોની મૈત્રી જે છે, સજ્જનોનો સંગ જે છે એ આપણું માન અને ઉન્નતિ વધારનારું છે. અને પાપ જે છે એ પાપને અપાકરણ કરનારું છે, એટલે કે પાપને દૂર કરનારું છે. જ્યાં સજ્જન હોય, જ્યાં પુણ્યશાળી આત્માઓ હોય અને જ્યાં સતત હરિનામ સંકીર્તન થતું હોય અને અથવા તો સદવૃત્તોની વાત થતી હોય, આચરણ અને અનાચારનો જ્યાં વિવેક હોય, ત્યાં કદી પાપ આવી શકે નહીં. એટલા માટે સત્સંગ જે છે એ પાપને પણ, એટલે કે જે અકાર્ય જે છે એનાથી પણ આપણને દૂર રાખે છે. અને ત્યારબાદ કહે છે ચેતઃ પ્રસાદયતી. સજ્જનોની મૈત્રી છે, સંગતિ જે છે એ આપણને ચિત્તમાં પ્રસન્નતા લાવે છે. એટલે જ શિક્ષા ક્ષેત્રમાં સૌ પ્રથમ માત્ર ને માત્ર આઈક્યુ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન જોવામાં આવતું, પરંતુ જ્યારથી ખ્યાલ આવ્યો ત્યારથી આપણે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન એસક્યુ અને ઇક્યુ ઇમોશનલ ક્વેશ્ચન જોવા મળ્યા. તો આ એસક્યુ અને ઇક્યુ ને જો વધારવો હોય તો એમાં એકને એક માત્ર સત્સંગ જે છે એ જ કારણભૂત બની શકે છે. અને આપણા ભવ્ય ભારતમાં એ સત્સંગની મહિમા જે છે એ અનાદિકાળથી ગાતી રહેવામાં આવી છે. તો ચિત્તને જે છે એ પ્રસન્ન રાખે એનું નામ સત્સંગ. ત્યારબાદ દીક્ષુ કીર્તિમ તનોતી. અને સારા વ્યક્તિઓની સાથે તમે ઊભા રહો, સજ્જનોની સાથે તમે જ્યારે હો તો તમારી કીર્તિ પણ આપોઆપ ફેલાવાની જ છે. આજે સારા એવા સજ્જનોની સાથે ઊભા હો અને તમે સેલ્ફીનો ને એ બધા શોખો આપણે જોઈએ છીએ તો તરત થાય કે આમને શું ઓળખીતા હશે, આ કેમ આમને ઓળખતા હશે, એવો પરિચય થાય ને. તો દીક્ષુ કીર્તિમ તનોતી, ચોતરફ દિશાઓમાં જે છે એ આપણું યશનું ફેલાવનારું બનાય છે. પણ માત્ર ફોટો પડાવવા માટે ઊભું ન રહેવું, એમાંથી કંઈક સારી વાતો શીખવી, સત્સંગ કરવો એ વધુ મહત્વ છે. બાકી માત્ર ફોટો જે છે એ ફોટો તમને 100 લાઈક 1000 લાઈક કે પછી સારા એવા સોશિયલ મીડિયામાં વચનો તો પાથરી દેશે, પરંતુ તમારું જીવન જે છે, તમારું જે ઘડતર છે એમાં એ કઈ ઉન્નતિ નહીં કરે. એટલે આપણી સુવાસ જે છે, કીર્તિરૂપી સુવાસ જે છે એ સત્સંગના માધ્યમથી, સજ્જનોના સાથથી જે છે એ સતત ફેલાતી રહે છે. તો આ રીતે આપણને ભગવાન ભર્તૃહરિએ સત્સંગનો મહિમા જે છે એ વર્ણવ્યો. જેમાં સૌ પ્રથમ બુદ્ધિની જડતા દૂર કરે છે, બીજું વાણીમાં સત્ય પ્રદાન કરે છે, માન અને ઉન્નતિ વધારે છે, પાપને અનાચારને દૂર કરે છે, ચિત્ત પ્રસન્ન રાખે છે અને ચહુ દિશાઓમાં આપણો યશ કલગી જે છે એ ફેલાવે છે. તો આ સત્સંગના જે છે એ 6 લાભો જે છે એ ભર્તૃહરિ આપણને આ શ્લોકના માધ્યમથી કહે છે. તો આપણે પણ સત્સંગ કરતા રહીએ, સારા વ્યક્તિની સોબત કરતા રહીએ, સજ્જનો નો આશ્રય લઈએ, એમ અહીં ભર્તૃહરિ સૂચવે છે. તો હવે વ્યાકરણાત્મક દ્રષ્ટિએ આ શ્લોકનું અધ્યયન કરીએ તો પદચ્છેદ છે જાડ્યમ ધિયઃ હરતિ સિંચતી વાચી સત્યમ માનોન્નતિમ દિશતી પાપમ અપાકરોતિ ચેતઃ પ્રસાદયતિ દિક્ષુ તનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. અન્વયમાં દરેક પદ પાછળ જ્યાં ક્રિયા પૂર્ણ થાય છે ત્યાં આપણે સત્સંગતિ પદનો અધ્યાહાર કરીશું. એટલે વાક્ય રચના બનશે સત્સંગતિ ધિયઃ જાડ્યમ હરતિ. હવે હું સંસ્કૃતમાં બોલીશ તો પણ આપને સંસ્કૃતમાં અર્થ જે છે એ સમજાઈ જશે. સત્સંગતિ, સત્સંગ જે છે એ ધિયઃ બુદ્ધિનું જડતા દૂર કરે છે, સત્સંગતિ વાચી વાણીમાં જે છે એ સત્યનું સિંચન કરે છે, સત્સંગતિ જે છે એ માનોન્નતિમ દિશતી
સત્સંગતિ જે છે એ પાપને દૂર કરે છે. સત્સંગતિ ચેતઃ પ્રસાદયતિ. સત્સંગતિ દીક્ષુ કીર્તિમ તનોતિ. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગતિ પુંસામ કિમ ન કરોતિ. તો આ રીતે અન્વય જોયો. શ્લોકમાં જે છે એ વધુ પડતો લટલકારનો પ્રયોગ થયો છે, જેમાં હરતિ, સિંચતી, દિશતી, અપાકરોતિ, તનોતિ, પ્રસાદયતિ, કથય જે છે એ એકમાત્ર લોટલકારનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. એ સિવાયના રૂપો આપની સમક્ષ કયા લકાર કયા વચનમાં છે અને કયા ગણના એ ધાતુઓ છે એ આપની સમક્ષ પ્રસ્તુત કરેલું છે. પ્રસ્તુત પ્રત્યેક પદનો પદાર્થ જે છે એ પણ આપની અભિમુખ છે. ધિયઃ જે છે એ બુદ્ધિ છે. ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ. જાડ્યમ એટલે જડતા. હરતિ દૂરી કરોતિ. વાચી વાણ્યામ. સત્યમ રેતમ. સિંચતી સિંચનમ કરોતિ. માનોન્નતિમ ઉત્કર્ષમ. દિશતી વિસ્તારયતિ. પાપમ પાપકર્મ અપાકરોતિ. દૂરીકરોતિ. ચેતઃ હૃદયઃ પ્રસાદયતિ. પ્રસન્નતામ અર્પયતિ. દિક્ષુ દિશાસુ કીર્તિમ યશઃ તનોતિ વિસ્તારયતિ. સત્સંગતિ સતામ સંગઃ કથય બ્રૂહિ કિમ કિમ ન નૈવ કરોતિ વિદધાતિ પુંસામ માનવાનામ. સત્સંગતિ જે છે એ આપણા માનવ જીવનનું સમસ્ત કલ્યાણ જે છે એ આપણે કરવા તત્પર છે. માત્ર ને માત્ર આપણે એ સત્સંગ તરફ બે ડગલા ચાલવાની જરૂરત છે. અને સત્સંગના લાભો જે છે એ આ રીતે આપણને ભર્તૃહરિ પ્રસ્તુત શ્લોકના માધ્યમથી સૂચવે છે. તો જ્યારે પણ સમય મળે, જ્યારે પણ અવકાશ મળે, ત્યારે આપણે કોઈ એવા સજ્જનોને શોધી લેવા કે જેમના પાસેથી આપણા જીવનનો, આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય અને આપણને બે સારી વાતો જાણવા મળે. તો આશા રાખું કે નીતિશતકમના આ સુભાષિતમાં પણ આપને આનંદ આવ્યો હશે. અને જો આ વિડીયો ગમે તો સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો પસંદ આવે અને આવા જ વિડીયો માણતા રહેવા માટે ચેનલને લાઈક કરતા રહો, વિડીયોને લાઈક કરતા રહો. અને આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અસ્તુ ધન્યવાદઃ. પુનઃ મિલામઃ.